પડે છે આપણે તો ગમ્યો. આપણી રીતે સમજીને બધું બોલે છે દાદાનું. સમજાવો દીપક દાદા યા કે અહંકાર કેવી રીતના જય જોવાનો સામે ને સચ્ચિદાનંદ. આપણે નમ્રતા કરવાની સામે. પહેલી વાત પોતાની જ વાણી સાંભળવા માટે આ વાંચો પેલા દીપકજી. જય સચ્ચિદાનંદ 27th એપ્રિલ મૃદુ રુજુ વાણી. અહીંયા એમ કીધું છે કે વાણી માત્ર ખુલ્લો અહંકાર છે. વાણી પરથી કેટલા પ્રમાણમાં એને કેવો અહંકાર ચાર્જ થયો હોય તે ખબર પડે. હવે આપણે અહંકારનું માપ કાઢવા જાય તો બીજો કોઈ રસ્તો નથી. એટલે વાણી એ ઉઘાડો અહંકાર છે વ્યક્તિનો, એમ કરીને આપણને સમજાવી દીધું. એટલે એ વસ્તુ છે, એક તો આપણો અહંકાર કેવો છે અને બીજો સામાનો અહંકાર કેવો છે. એટલે સમજવા માટે આપણે આપણી વાણી સાંભળવી પડે. અને આપણી વાણી સંભળાય ક્યારે? આપણી વાણી સંભળાય ક્યારે? આપણે સાંભળીએ ત્યારે. એટલે કે વાણીને સાંભળવા માટે દાદાએ આપણી પાસે જે પ્રયોગ કરાવ્યો છે, ચરણ વિધિ મોટે બોલીને વાંચવી, આપણું જ બોલેલું આપણે સાંભળીએ, એટલે એનું પરિણામ શું આવે કે બે વસ્તુ થાય. આપણે આપણી વાણી સાંભળતા થઈએ, બીજું ચિત્ત શુદ્ધ થતું જાય. વ્યવહાર ચિત્ત જે અશુદ્ધિ એમાં પડી છે હજી, એ શુદ્ધ થતું જાય. એટલે આપણને ચરણ વિધિ વાંચીને બોલવા કીધી. એક જણાએ પૂછ્યું, દાદા મનમાં બોલે તો ચાલે? દાદાએ કીધું, બોલે તો ચાલે, પણ તમે મોટેથી બોલો અને કાને સંભળાય એવી રીતે બોલો, એની ઇફેક્ટિવ વધારે છે. એટલે એનાથી શું થાય? આપણે આપણી વાણી સાંભળતા થઈએ, એટલે આપણને આપણો અહંકાર ખબર પડે. એવી જ રીતે સામાન્ય વાણી આપણે સાંભળતા થઈએ અને સામાનો અહંકાર આપણને ખબર પડે. એટલે વાણી પરથી કોઈનો અહંકાર ખબર પડે. એટલા માટે જ્ઞાની પુરુષની વાણી એમનું ઉઘાડું પ્રમાણ આપે છે. એટલે દાદા ભગવાન કીધું કે અમને ઓળખવા હોય તો અમારી વાણી પરથી અમે ઓળખાઈએ. અને બીજું એમની આંખ છે. આંખ તો બધા લોકોને જોતા આવડે નહીં, પણ વાણી તો ખબર પડે કે કોઈને ભાગે એવી નીકળતી નથી. દરેકનું પ્રમાણ સચવાય અને એ વાણી થકી આપણું સર્વસ્વ કલ્યાણ પણ થયેલું છે. બહુ જ પ્રાઇમરી માટે તો કીધું છે કે સત્ય, હિત, મિત, પ્રીત વાળી વાણી, પણ આપણે એના પર જવું નથી. એ બાબત આવશે. અહીંયા આ અહંકાર સમજાવવો બહુ જરૂરી છે. એટલે અહંકાર સમજાય તો અહંકારની આપણા જીવનમાં બધા લોકો જોડે સમસ્યા છે. અહંકારની અથડામણ, અહંકાર જ અથડાય છે. એટલે અહંકાર ના અથડાય તે માટે જેમ આપણી સામે ભીત હોય તો ભીત દેખાય છે તો ભીત જોડે અથડાવાનું બંધ થાય છે. ભીત દેખાય છે એટલે ભીત જોડે અથડાવાનું બંધ થાય. એવી જ રીતે આપણને જો સામાનો અહંકાર દેખાય તો આપણો અહંકાર ક્યાં અથડાયા કરે છે. અને બીજું, આજે
આપણે વાણી સાંભળીએ છીએ ને પોતાની જ, એટલે પહેલા અંદર ચાલે અને અંદર આપણને ખબર પડે, જાગ્રત રહ્યા તો આપણને ખબર પડે કે આ તો એનો અહંકાર બહુ ખરાબ રીતે ઉભા છે. એટલે આપણા શબ્દ બદલાઈ જાય, આખો વાણી વ્યવહાર બદલાઈ જાય. એટલે જી આને લક્ષમાં રાખીને આપણે સામાનો અહંકાર જોઈને બધો જીવન વ્યવહાર થતો જશે. આ જાગૃતિનું જ પરિણામ છે. એટલે આ જાગૃતિ વધવા માટે આ વિધિનો પ્રયોગ જ્યાં દાદા આપ્યો છે ને, પછી કવિરાજના પદો આપણે ગાઈએ કે ગવડાવીએ તો ત્યાં પણ આપણો ઉપયોગ બધો પદ વાંચવામાં હોય. આરતી કરીએ તો આરતી કરવા માટે સુડ આરતી કરવા માટે દોડામ દોડી થાય, ધક્કામુક્કી પણ થાય. એ કરવાનું, પણ અહીંયા ફોકસ ક્યાં રાખવાનું? દાદા ભગવાન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર. એટલે આપણો ઉપયોગ બધો આરતી વાંચવામાં રાખવાનો. જી જી એટલે આ તો વાણી અને વાણી જે ઉગાડો અહંકાર છે એની સમજણ આપી, અને એ સમજણથી એમને સામાન્ય ઓળખીને આપણે પણ આપણો અહંકાર સમજીને ઓળખીને પછી બધો જીવન વ્યવહાર થતો જાય. કારણ કે બાકી તો આપણે બોલીએ જ છે, નક્કી કરેલું છે પ્રાપ્તમાન વચન ક્યાંથી આ જગતમાં કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો. 9 કલમો બોલીએ છીએ કે કોઈનો અહંકાર ના દુભાય ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો, એવી શાદવાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો. એટલે આ સમજણથી આપણો વાણીનો ઉપયોગ અને આપણા થકી કોઈને દુઃખ ના થાય એનાથી આખો બધો ફેર પડી જાય. જી એટલે આ ચાર્જ પાછું આપણે નથી કરેલું, એ ચાર્જ થઈને આવેલું છે. ટેપ રેકોર્ડ એટલે આગળ ટેપ થયેલી છે, એ વાગે છે. હવે એમાં ખામી શું છે તે તો સાંભળે તો ખબર પડે. એટલે આ સાંભળવાના પ્રયોગથી અને ઉપયોગથી આપણને આપણો અહંકાર સમજાય. અહંકાર જેટલો સમજાય એટલી એની અસરમાંથી આપણે નીકળી શકીએ. અને એમાંથી નીકળ્યા કારણ કે હવે ચાર્જ અહંકાર રહ્યો નથી, આ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. અને એ ડિસ્ચાર્જ અહંકાર વાણીમાં મારાપણે આપણને ખબર પડે. એ મારાપણું કેટલું છે, પોતાપણું કેટલું છે એ ખબર પડે. અને ખબર પડી એટલી નબળાઈ જાય. દાદાએ કીધું આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. એટલે પરમાત્મા પદ આપ્યું છે પણ એ અનુભવમાં આવતું નથી. એનું કારણ આ છે કે આ મારાપણાનો અહંકાર હજી કામ કર્યા કરે છે. જે મારું નથી એને મારું કરીને મનાવ્યા કરે છે આપણને. અને તેથી આપણને પરમાત્મા પદ આપેલું કૃપાથી અનુભવમાં આવતું નથી, સમજણમાં આવતું નથી, વર્તનમાં આવતું નથી, જીવાતું નથી. અને એનું પરિણામ શું? આપણા ચહેરા ઉપર આમ ગાઈ જાય. ખૂબ સરસ છે. આપણે એને પ્રયોગ સ્વરૂપે રાખીને આખરે વિધિ બોલ્યા, ત્રિમંત્ર બોલ્યા, નમો યંઠાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ, એવી રીતે નથી બોલવા. કોઈ પણ વિધિ બોલવાની છે એટલે આપણી આંખ બંધ હોય અને ઉપયોગ અક્ષરના અક્ષર પર હોય. તો આ પ્રયોગથી આપણી જે વાણીના પર આપણે સારી રીતે એને વાંચી લેવી છે તે આપણું કામ થાય અને એના પરથી આપણો અહંકાર ખબર પડે. એ જ રીતે બીજાનો સામાનો અહંકાર ખબર. બોલો. જી જી એ બોલો. દીપકભાઈ
એ દીપકાજી આપણે હા તમે કહ્યું ને કે આપણે જોરથી વાંચીએ વિધિ કે એમાં આપણો અહંકાર આપણને ખબર પડે પણ નોર્મલી જયારે આપણે વિધિ વાંચતા હોય ત્યારે નોર્મલી ઈગો ડોરમેન્ટ ને સાયલેન્ટ હોય છે યુ નો એ વખતે નહીં, એ તો પ્રયોગ છે વાંચવાનો. હા એટલે વાંચવાનો પ્રયોગ અને સાંભળવાનો પ્રયોગ. એ સાંભળતી વખતે જે બોલે છે એને આપણે સાંભળીએ છીએ. બરાબર જી ખબર પડી? હમ એટલે એ પ્રયોગથી આપણે આપણો અહંકાર જે સમજી લેવાનો છે, ઓળખી લેવાનો છે અને સામાનો અહંકાર બી આપણે સમજવો છે. એ વાણી પરથી સમજાય, પણ વાણી સાંભળીએ ત્યારે ને. હમ હમ. હા એટલે જ્યાં એટલે આ સાંભળવાનું નોર્મલ કોન્વર્સેશનમાં કેમાં રાઈટ કોઈ પણ કન્વર્સેશનમાં. લાઈક અત્યારના રાઈટ હા, આ કેટલી વખત આપણે સામાન્ય છે, બોલો કેમ બોલતા નથી? જી આપણે ખાલી કીધું બોલો, કીધું કેમ બોલતા નથી? સામાન્ય ભાગી જઈ જઈશું. આ ડોક્ટર સાહેબ છે અરુણાબા, તમે આવી રીતે ખોલો, તમને ઓછું ના લાગે? લાગે. ફ્રેન્ડ છે એટલે ચલાવી લે, એ વસ્તુ જુદી છે. પણ આમ તો ખબર પડી ને. હા એટલે મુદ્દો એ છે, સ્યાદવાદના પ્રમાણ બહુ ઝીણા છે, એને અંડર એસ્ટિમેટ કરવાના નથી. અને જી સ્યાદવાદનું પ્રમાણ સચવાયું એટલે આપણું બધું સચવાઈ જય ગયું. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આકાશમાંથી પ્રગટ થયા જો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરા